દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 38, કલમ 1-8 અને 21-22. આ અરસામાં રાજા હિઝકિયા માંદો પડ્યો અને મરવા જેવો થઈ ગયો. ત્યારે નબી યશાયા બિન આમોસે આવીને તેને કહ્યું, આ પ્રભુના વચન છે, તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી. હિઝકિયાએ દિવાલ તરફ મોં કરી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરી, ઓ પ્રભુ, એટલું યાદ રાખજે કે હું તારી સાક્ષીએ એક નિષ્ઠાથી અને સચ્ચાઈપૂર્વક જીવ્યો છું અને તારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું. અને તે પોષ આંસુએ રડી પડ્યો. પછી યશાયાને પ્રભુની વાણી સંભળાઈ કે, તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, આ તારા પૂર્વજ દાવીદના ઈશ્વર પ્રભુના વચન છે. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયા છે. હું તને સાજો કરીશ અને આજથી ત્રીજે દિવસે તું મંદિરે જઈશ. હું તારું આવરદા 15 વર્ષ લંબાવીશ. તને અને આ શહેરને અશૂરના રાજાના હાથમાંથી ઉગારી લઈશ. મારી પોતાની અને મારા સેવક દાવીદની ખાતર હું એનું રક્ષણ કરીશ. યશાયાએ કહ્યું, પ્રભુ પોતે કહ્યા પ્રમાણે કરશે. એની એધાણી એ છે કે હમણાં જ એ પોતે આહાઝના છાયાયંત્ર પર સૂરજથી પડેલા પડછાયાને 10 આંકા પાછળ હટાવી દેશે. અને તરત જ પડછાયો 10 આંકા પાછો હટી ગયો. યશાયાએ કહ્યું, અંજીરની પોટીસ લાવીને તેના ગુમડા ઉપર લગાવો અને રાજા સાજો થઈ જશે. પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, પ્રભુ મને સાજો કરી દેશે અને 3 દિવસમાં હું એને મંદિરે જઈશ, એની એધાણી શી? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 1-8. એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા. એમના શિષ્યો ભૂખ્યા થયા હતા, એટલે તેમણે અનાજના ડુંડા તોડીને ખાવા માંડ્યા. આ જોઈને ફરીસીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે એવું કરી રહ્યા છે. પણ ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવીદે શું કર્યું હતું એ તમે વાંચ્યું નથી? ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો, જે ખાવાનો તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકાર નહોતો. અથવા તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે, છતાં તેમને દોષ લાગતો નથી? પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે. હું દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત. કારણ માનવપુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.